પંચમહાલમાં અધિકારીઓની જાસૂસી યથાવત છે। નવા નામ સાથેના વોટ્સએપ ગ્રુપ ખનીજ માફિયાઓ બનાવી રહ્યા છે। 18 લોકસભા નામથી એક નવું વોટ્સએપ ગ્રુપ સામે આવ્યું છે। ગ્રુપ પકડાઈ જતા માફિયાઓએ જૂનું ગ્રુપ ડિલીટ કરી નવું ગ્રુપ બનાવ્યું છે। વોટ્સએપ ગ્રુપ દ્વારા ખનીજ માફિયાઓ અલગ અલગ જગ્યા પરથી જાસૂસી કરી રહ્યા છે। વિગતો મેળવીશું સંવાદદાતા વિવેક પાસેથી। વિવેક, ખનીજ માફિયાઓએ વધુ એક નવું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, શું વિગતો? ચોક્કસથી વાત કરીએ તો ખનીજ માફિયાઓ રેકી કરતા હોવાનું સામે આવ્યું હતું, જેમાં વોટ્સએપ ગ્રુપ બનાવીને અલગ અલગ જે વિસ્તારો છે વિસ્તારોમાં ખનીજ માફિયાઓ લાકડા માફિયાઓના જે અધિકારીઓની ગાડીનો રેકી કરતા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે વીટીવી અહેવાલ પ્રસારિત કર્યો હતો ને એ બધા ગ્રુપો બંધ થઈ ગયા હતા, પરંતુ વધુ એક ગ્રુપ સામે આવ્યું છે। 18 લોકસભા નામનું એક નવું ગ્રુપ બનાવ્યું છે, જે કોઈને ખબર પણ ના પડે એવી રીતે નવો કિમિયો અપનાવીને આ રેકી કરતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે અલગ અલગ નામ આપીને અલગ અલગ વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે। જ્યારે અધિકારી પોતાના વિસ્તારમાં નીકળે તો તેની તુરંત જ માહિતી લાકડા માફિયાઓ, રેતી માફિયાઓ તેમજ અલગ અલગ જે ગોરખ ધંધો કરતા હોય એ લોકોને રેકી કરવા અને લોકેશન મળતા હોવાનું સામે આ ગ્રુપ દ્વારા જણાવી રહ્યા છે। જી બિલકુલ વિવેક, આભાર જાણકારી આપવા બદલ।